આજના શુભ દિવસે નોબલ યુનિવર્સિટીના એસોસિએટ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પાર્થભાઈ કોટેચાનો જન્મદિવસ હોય સમગ્ર કોટેચા પરિવારે ભગીરથ સેવા કાર્ય કરી જન્મદિવસ ઉજવવાનું નક્કી કરેલ હતું, જેના ભાગરૂપે જૂનાગઢ વિજાપુર ગામ ખાતે આવેલ અતિ ગંભીર વિકલાંગ બાળકોની સંસ્થા સાંપ્રત ટ્રસ્ટમાં બાળકો રમી શકે અને તેમનો વિકાસ થાય તેવા એક ભવ્ય વિવિધ પ્રકારની રાઇડ સાથે બગીચાનું નિર્માણ કાર્ય શ્રી કોટેચા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। સૌ પ્રથમ કાર્યક્રમ આગળ વધારતા પહેલા દીપ પ્રાગટ્યથી શુભ શરૂઆત મહાનુભાવોને વિનંતી। રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે। સેવાનું સન્માન થતું હોય આપણે તાળીઓથી વધાવ। ત્યારબાદ સૌ મહાનુભાવો ક્યાંક ને ક્યાંક ભાવેશભાઈ નંદા, હાર્દિકભાઈ પોપટ ને વિમલભાઈ ને કે નાથભાઈ વાળા ગાયત્રી શક્તિપીઠના તૈયારી મારી। હવે અનુદાનભાઈ નું અર્પણ કરો। હા સોરી જયેશભાઈ, મારે જયેશભાઈ આ બાજુ હું વિનંતી કરીશ ભાવિનભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વિપુલભાઈ રાજપરાને કે તેઓ જયેશ પંકજભાઈ પલવાણને વિનંતી કરીશ શહેર ભાજપ મહામંત્રી જયેશભાઈ ધોરાજીયાનું ફરીથી સ્વાગત કરવા આવશે। જે હોય એકબીજા સેવાનું સન્માન છે એ પાકું, કોણ કોનું કરે એ પછીની વાત છે। બધાના ખૂબ સરસ વક્તવ્ય હૃદય સ્પર્શી જાય। પછી કોકવાર મહેન્દ્રભાઈ અને આને નો ભાડીએ તો પેલા આનું પૂછવું પડે, આ બે ભાઈ ગયા ક્યાં ભાઈ, એવી એક લાગણી જોડાઈ ગઈ છે। ખૂબ સરસ તબિયત બરોબર મારી નહોતી, પણ હવે સારું છે। આપ બધા અને દિવ્યાંગોના આશીર્વાદથી ખરેખર આ સંસ્થામાં આજે મોટી મોટી હસ્તીઓ આવી છે જે બેઠેલા છે। આમ તો મિત્ર અને નિલેશભાઈ જ્યારે વાત કરું ત્યારે એક જ વસ્તુ કાંઈ જરૂર હોય તો કહેજો। ઘણી વખત અમે ભેગા થાય, ફોન પર વાત થાય, ગમે ત્યાં હોય, બહાર હોય તો ફોનમાં અમારે વાત થઈ જાય, એટલે ઘણી સરળતા થાય છે।
તેમજ ગિરીશભાઈ રાયજાદાભાઈને તો હું લગભગ 3-4 વર્ષથી ઓળખું છું. એમના નંબર મારી આગળ છે. મેં વાત કરી એમ કે આપણા ગિરનારના પગથિયાને લીલી ઝંડી આપવા વખતે લગભગ 4 વર્ષ પહેલા જોશી સાહેબ આવ્યા હતા કે જે આપણા ગિરનારને વર્લ્ડ રેકોર્ડમાં નામ આપ્યું હતું. ત્યારે જે મેજર હતા ને એ મેજર મારા મિત્ર છે, સાહેબના મિત્ર છે, ત્યારથી હું ઓળખું છું. બાળકોની વચ્ચે બેસતા, ધૂન બોલાવતા, અને જે અત્યારે બોલાવે ને એ જ ધૂન હતી, મને ખ્યાલ છે. ત્યારથી આપણા પરિવાર સાથે અમે જોડાયેલા છીએ. વધારે મારે ખાસ વાત એ કરવાની કે આ સંસ્થાના બાળકો છે એ અનાથ દિવ્યાંગ બાળકો છે. આખા ગુજરાતમાં જેમની મમ્મી ન હોય અથવા પપ્પા ન હોય અથવા તો છૂટાછેડા લીધેલા હોય એવા બાળકો બાળ કલ્યાણ સમિતિના ખરાઈ કરીને પછી જ બાળકો આવે છે જે બેઠેલા છે. આમ તો મિત્ર અને નિલેશભાઈ જ્યારે વાત કરું ત્યારે એક જ વસ્તુ, કાંઈ જરૂર હોય તો કહેજો. ઘણી વખત અમે ભેગા થાય, ફોન પર વાત થાય, ગમે ત્યાં હોય, બહાર હોય તો ફોનમાં અમારે વાત થઈ જાય એટલે ઘણી સરળતા થાય છે. તેમજ ગિરીશભાઈ રાયજાદાભાઈને તો હું લગભગ 3-4 વર્ષથી ઓળખું છું. એમના નંબર મારી આગળ છે. મેં વાત કરી એમ કે આપણા ગિરનારના પગથિયાને લીલી ઝંડી આપવા વખતે લગભગ 4 વર્ષ પહેલા જોશી સાહેબ આવ્યા હતા કે જે આપણા ગિરનારને વર્લ્ડ રેકોર્ડમાં નામ આપ્યું હતું. ત્યારે જે મેજર હતા ને એ મેજર મારા મિત્ર છે, સાહેબના મિત્ર છે, ત્યારથી હું ઓળખું છું. તો ભગવાનનું સ્વરૂપ આવું જ હોય ને કે જેને કંઈ જ ન ખબર, આપણે નાના હોય ત્યારે નથી કહેતા. હવે સાક્ષાત અહીંયા ભગવાન બેઠા છે બધા, એને પેલા દર્શન કરીને એની માય પ્રાર્થના કરીએ કે તમે અંદરથી રાજી થાઓ ને તો બધા રાજી થાય. આજના આ કાર્યક્રમમાં મહેન્દ્રભાઈ મસરૂ લગભગ 1000 દીકરીઓ છે. એને બેસતા વર્ષના દિવસે, નવા વર્ષે એને જમાડવાની, પણ હરેકને દીકરો હોય કે દીકરી હોય એનું દરજી માપ લઈ આવે અને જેમ આપણે નવા કપડાં પહેરવીએ એવી રીતે બધાને 900 જણાને એક જોડી કપડાં દેવાના, એની યારે ફટાકડા ફોડવાના. એટલે મહેન્દ્રભાઈ વિપુલ પણ નીચે બેઠો છે, આનો પણ આ સ્વભાવ છે. દર વર્ષે એને કંઈક ને કંઈક આવો કાર્યક્રમ કરે, પણ એ કરે કે એની વચમાં ગરીબ દીકરી ઈ પણ જન્મદિવસ બેસે ત્યારે એની દીકરી અમદાવાદ પાડે છે, અમારી રેશમા વિપુલ, એ બધા વચમાં બેઠા છોકરા એવી રાજીપો એને કરતા હોય. એટલે આ એક અંદરથી જ ભાવ થાય છે. ભગવાન અમારા રાજેશ્યામજીને, જલારામ બાપાને પ્રાર્થના કરું કે મહેન્દ્રભાઈને ક્યારેય પણ ન જરૂર પડે, પણ ગમે યારે જરૂર પડશે ને મહેન્દ્રભાઈ, ત્યારે અમારું કુટુંબ તમારી પાસે ઊભું રહે. બરાબર ને વિપુલ? જય જલારામ, જય રાધે. મહેન્દ્રભાઈ પરમાર આજે આપણી સંસ્થામાં ગિરીશભાઈનો પરિવાર આવેલ અને આપણી સંસ્થામાં બાળ ઉદ્યાનનું ઉદ્ઘાટન કરેલ. બાળ ઉદ્યાનમાં ગિરીશભાઈના પરિવાર દ્વારા અલગ અલગ રાઇડ્સ મૂકવામાં આવેલ અને બાળકોને જે ઉપયોગી થાય, બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય એવી અલગ અલગ રાઇડ્સ મૂકેલી. આજે તેમના દીકરા પાર્થભાઈનો જન્મદિવસ હોય, જન્મદિવસ નિમિત્તે આજે વિશેષ કાર્યક્રમ રાખવામાં આવેલો. આજે આ બાળકો માટે બાળ ઉદ્યાનનું ઉદ્ઘાટન તો કરેલ છે, પણ સાથે સાથે સમાજના શ્રેષ્ઠીઓ પણ હાજર રહે. ભાઈના જન્મદિવસ નિમિત્તે મહેન્દ્રભાઈ મસરૂ, નિલેશભાઈ ધુલેશિયા, નાથભાઈ વાળા, રાયજાદા સાહેબ તેમજ યતીનભાઈ કારિયા અને જુનાગઢના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી અને આજે આ જન્મદિવસની સાથે સાથે બાળકોને બાળ ઉદ્યાન ભેટ કરેલ છે. ખરેખર ગિરીશભાઈના સમગ્ર પરિવાર હાજર રહી અને એમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. અને પાર્થભાઈના જન્મદિવસ નિમિત્તે અમારા દિવ્યાંગ બાળકો વતી એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આજના આ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોને ખૂબ ઉપયોગી થાય તેવી રાઇડ્સ મૂકી અને અમારા સંસ્થાના બાળકો માટે ખૂબ એમણે લાગણીથી દરેક સાધનો છે જે મૂકી અને બાળકોને ખૂબ ઉપયોગી થશે. અને ફરી પાર્થભાઈને ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છા આપું છું.